નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારા માટે તત્વજ્ઞાન વિશેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કહી શકાય બ્લુપ્રિન્ટ તે આજના વિડીયોમાં તમારા માટે લઈને આવ્યો છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે અંત સુધી જરૂરથી જોવાનો છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ સંપૂર્ણ તમારું પ્રશ્નપત્રનું માળખું જે પરિરૂપ કહી શકાય તે છે. આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું, કેવા પ્રકારના પ્રશ્નો આવશે, કેટલા ગુણના કેવા પ્રકારના પ્રશ્નો આવશે, દરેક માહિતી તમને આજના વિડીયોમાં મળી જવાની છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. શૈક્ષણિક વર્ષ 2024-25 માટેનું બ્લુપ્રિન્ટ છે. તો તમે કહેશો કે 2026માં શું આ બ્લુપ્રિન્ટ કામ આવશે? તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ આ બ્લુપ્રિન્ટ કામ આવશે, કારણ કે સરકાર દ્વારા બ્લુપ્રિન્ટ બદલવામાં આવી નથી. એટલે દર વર્ષે તમને જ્યાં સુધી બ્લુપ્રિન્ટ બદલવામાં નહીં આવે ત્યાં સુધી આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ તમને પૂછવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ તમારે તૈયારી કરવાની છે. તેમાં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈએ કે કેવા પ્રકારના તમને પ્રશ્નના પ્રકાર પ્રમાણે તેના ગુણભાર જોઈએ. વાત કરીએ હેતુલક્ષી પ્રશ્નોની તો વિદ્યાર્થી મિત્રો ટોટલ તમને 24 હેતુલક્ષી પ્રશ્નો જોવા મળશે, જેના તમને 24 ગુણ આપવામાં આવશે. વાત કરીએ ટૂંક જવાબી પ્રશ્નોની તો તેમાં તમને 14 ટોટલ પ્રશ્નો આપવામાં આવશે, પરંતુ તમારે લખવાના 10 હશે, જેના તમને 20 ગુણ આપવામાં આવશે. ત્રીજા નંબરમાં છે ટૂંક જવાબી પ્રશ્નો, જે તમને 10 પૂછવામાં આવશે, પરંતુ તમારે લખવાના 7 હશે, તેના તમને 21 ગુણ આપવામાં આવશે. પછી છે વિસ્તૃત જવાબી પ્રશ્નો, જે કહી શકાય તે તમને 5 પૂછવામાં આવશે, તેના તમને 5 પૂછવામાં આવશે, પરંતુ તમારે કોઈ પણ 3 પ્રશ્નોના સાચા જવાબ લખવાના હશે, અને તે તમને ટોટલ 15 ગુણના જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં તમને ટોટલ 53 પ્રશ્નો પૂછવામાં આવશે, તેમાંથી તમારે લખવાના 44 પ્રશ્નો હશે, અને તમે જે લખ્યું હશે એ પ્રમાણે તમને 80 ગુણમાંથી તમને જેટલું લખ્યું એ પ્રમાણે તમને ગુણ આપવામાં આવતા હશે. હવે વિદ્યાર્થી મિત્રો, જે ખાસ તમારા માટે ખૂબ જ ઉપયોગી કહી શકાય એ માહિતી હવે જોઈએ કે પ્રકરણ દીઠ ગુણભાર. તો કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે તમે તૈયારી ના કરી હોય તો પણ તમે આ પ્રકરણ દીઠ ગુણભારનો એકવાર સારી રીતે જોઈ લો ને કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું, તો તમે તૈયારી સારી રીતે કરી શકો. જે વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર પાસ થવું છે તે પણ વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર આ પ્રકરણ દીઠ ગુણભારનો વિડીયો જોઈ અને સારી રીતે તૈયારી કરીને પાસ થઈ શકે છે, તેમજ સારા ગુણ મેળવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1ની વાત કરીએ તો જનરલ વિકલ્પ વિના 8 ગુણનું અને જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું પૂછવાનું છે. પ્રકરણ 2 તો પરંપરાગત જે તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો છે તે 12 ગુણનું પૂછવાનું છે. પ્રકરણ 3 છે તે તમને 9 ગુણનું પૂછવાનું છે. પ્રકરણ 4 વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ જ અગત્યનું છે, 17 ગુણનું તેમાંથી તમને જોવા મળશે. પ્રકરણ 5માંથી 15 ગુણનું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા માટે આ બંને પ્રકરણ ખૂબ જ અગત્યના છે, કારણ કે આ બંને પ્રકરણમાંથી જ કેટલા ગુણનું પૂછવાનું તો કે 7 ને 5 12 એટલે કે 32 ગુણનું તમને માત્ર ને માત્ર ચોથું અને પાંચમું પ્રકરણમાંથી જ પૂછવાનું છે. અને તમે કેટલા ગુણે તો કે 24 ગુણે. તો જો તમે માત્ર ચોથું અને પાંચમું પ્રકરણ સારી રીતે કરો, જે વિદ્યાર્થીઓને પાસ થવું છે એમના માટે, જો આ બંને પ્રકરણ તમે સારી રીતે કરો ને તો પણ તમે પાસ થઈ શકો છો. ખાસ યાદ રાખજો. 6થું પ્રકરણ છે તેમાંથી તમને 5 ગુણનું પૂછવામાં આવશે. 7મું પ્રકરણ છે તેમાંથી તમને 12 ગુણનું પૂછવામાં આવશે. 8મું પ્રકરણ છે તેમાંથી વિદ્યાર્થી મિત્રો 7 ગુણનું. 9મું 10 ગુણનું અને 10મું પ્રકરણ છે તેમાંથી 7 ગુણનું પૂછવામાં આવશે. આ જનરલ વિકલ્પ સાથે છે, અને આ છે વિદ્યાર્થી મિત્રો જનરલ વિકલ્પ વિના. તો એ તમે જોઈ શકો છો. બાકી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તેમાં તમને જણાવી દઉં કે વિભાગ વાઇઝ કઈ રીતે તમને પૂછવામાં આવશે. તો અહીં વિભાગ વાઇઝ તમને માળખું આપવામાં આવ્યું છે. સૌપ્રથમ વિભાગ એમાં 16 વિકલ્પો પૂછવામાં આવશે, જે 1 ગુણના વિકલ્પો હશે તે 16 વિકલ્પો સૌપ્રથમ તમને પૂછવામાં આવશે. વિભાગ બીમાં શું હશે? તો વિભાગ બીમાં 1 ગુણના પ્રશ્નો જે હોય, 1 વાક્યના પ્રશ્નો જે હોય તે તમને પૂછવામાં આવશે. તો 1 વાક્યના તમને કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે? તો કે 8 પ્રશ્નો પૂછવામાં આવશે, તેના તમને 8 ગુણ આપવામાં આવશે. વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીમાં ટોટલ તમારે 10 પ્રશ્નોના સાચા જવાબ લખવાના રહેશે, અને અહીં તમને દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે, એટલે ટોટલ વિભાગ સી તમારો 20 ગુણનો જોવા મળશે. પછી છે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી. તો વિભાગ ડી પણ તમારા માટે ખૂબ જ અગત્યનો છે. આ 21 ગુણનો વિભાગ ડી હશે, જેમાં વિદ્યાર્થી મિત્રો ટોટલ તમને દરેક પ્રશ્નો 3 ગુણના હશે. તેમાં તમારે કેટલા પ્રશ્નો લખવાના? તો 7 પ્રશ્નો લખવાના હશે. તમને લગભગ 10 જેવા પ્રશ્નો આપવામાં આવશે, તેમાંથી તમે કોઈ પણ 7 પ્રશ્નોના સાચા જવાબ લખી શકો છો. વાત કરીએ વિભાગ એની તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એમાં કેવા પ્રકારના પ્રશ્નો હશે? તો વિભાગ એમાં 5 ગુણના પ્રશ્નો હશે, અને તમારે લખવાના કેટલા? તો કે 3 પ્રશ્નો હશે. એટલે તમે ટોટલ 3 પ્રશ્નો લખો એટલે 3 ગુણ્યા 5 એટલે 15 ગુણનો વિભાગ એ તમને
જોવા મળશે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું તમને જોવા મળશે। આજનો વિડીયો પસંદ આવતો વિડીયોને લાઇક કરી શકો છો, તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરી શકો છો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હજી તમારા માટે ધોરણ 11ને લગતા ઘણા બધા વિડીયો આવવાના છે, જેનાથી તમે તમારી પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકો છો।